हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल ग्रो विथ डिवाइन दिव्या। तो आज की एक रेसिपी है जो मेरे दिल के बहुत करीब है। तो सोचा कि आज का ये जो वीडियो है वो मेरी मातृभाषा की मेरी भाषा गुजराती में मैं बनाऊँ। तो एनी माटे मैं बधा ज वेजिटेबल सरस कट करीने लई लीधा छे। बधाने एकदम झीणा झीणा कट करवाना छे। साथ ही में जे आपणा बासमती चोखा हता एने पण मैं अर्धो कलाक पहला वॉश करीने पलाळीने राख्या हता। हवे एक कुकर में आपणे थोड़ुं तेल लीधुं छे। तेलनी मात्रा अहींया 3 થી 4 परी आपणे लेवानुं छे। तेमां लविंग, आपणा जे राई अने जीरुं छे, आखा मरचां, तमालपत्र नाखीने मैं अहींया वघार कर्यो छे। साथे आपणे जेटला पण झीणा शाकभाजी समार्या हता तेमांथी 1 बाय 1 आपणे शाकभाजी अंदर उमेरवाना छे। तो सौथी पहेला आपणे मरचां, लसण अने आदु लीधा छे। पछी डુંગળી, टमाटर, गाजर छे, એ બધી જ વસ્તુને આપણે કુકરમાં એડ કરીને સરસ એને સાંતળવાની છે। થોડા ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને સાંતળીશું। અને એક બાજુ આપણે એના ચોખા પણ સરસ વોશ કરીને પલાળીને રાખ્યા છે। તો આપણો આજે ચણા પુલાવ બનીને રેડી થવાનો છે, કંઈક અલગ જ હશે। અને હા, આની માટે સૌથી પહેલાં જે આપણા ચણા છે એને તમારે બાફીને તૈયાર રાખવાના છે, તો જ એની જે મજા છે એ આવશે। अगर तमारी पासे चना बाफेला वधी गया है तो पण तमे आ क्विक चना पुलाव बनावी शको छो। अंदर आपणे सरस मजानुं हळदर, मरचुं, धाणा जीरुं अने अहींया छे मारो सीक्रेट मसालो जे छे अमारो पुलाव मसालो, जे आपणे अहींया एड कर्यो छे। पुलाव मसालो अंदर एड करवाथी जे चना पुलावनो जे टेस्ट छे और इनहेन्स थई जशे। हवे आ बधी ज वस्तुने आपणे सरस मिक्स करी लेवानी छे। सरस मिक्स कर्या पछी जे आपणो चोखा आपणे धोईने मूक्या हता એ આપણે લેવાના છે અને સાથે જ આપણે જે બાફેલા ચણા હતા એ અહીંયા અંદર એડ કરવાના છે। હું અહીંયા 4 લોકો માટે ચણા પુલાવ બનાવું છું તો મેં 2 કપ ચણા લીધા છે। તમે એવી રીતે એડજસ્ટ કરી શકો છો। તો સરસ રીતે બધી વસ્તુ મિક્સ કરીને અહીંયા હવે હું ચોખા ઉમેરી લઈશ। ચોખા ઉમેર્યા પછી એની અંદર આપણી જસ્ટ અડધી આંગળી ડૂબે એટલું જ આપણે અંદર પાણી લેવાનું છે અને આ જે પુલાવ છે એ ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય છે। બસ ખાલી આપણે જે શાકભાજી સમારવાનું કામ છે એ જ કરવાનું રહે છે। અને અડધી આંગળી ડૂબે એટલું પાણી અંદર આપણે એડ કરીને હા, હવે ઉમેરું શું નાખવાનું બાકી છે? તો હા, મીઠું ઉમેરવાનું બાકી છે। તો બધી વસ્તુ આપણે અંદર એડ કરી લીધી। પાણી પણ જરૂરિયાત પ્રમાણે ઉમેરી લીધું છે। હવે લાસ્ટમાં આપણે અહીંયા મીઠું ઉમેરી લઈશું। મીઠું અંદર સરસ મજાનું આપણે એડ કરી દીધું છે। બધી જ વસ્તુ પ્રિપેર છે। તો બસ હવે શું છે, કુકરનું ઢક્કણ આપણે અહીંયા બંધ કરીશું। બંધ કરીને વેઇટ કરીશું બસ 2 સીટીનો। અહીંયા મારી કુકરની સીટી ઊંચી જાતે નહોતી થતી તો મેં કરી લીધી છે। તો આ તમે એ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો। અને રેડી છે આપણો ગરમા ગરમ ચણા પુલાવ, જેની સાથે તમે રાયતું પણ લઈ શકો છો। અહીંયા મેં એની સાથે સર્વ કર્યો છે લચ્છા પ્યાઝ, જે મારા ફેવરેટ છે। તો લચ્છા પ્યાઝ અને લીંબુ સાથે આપણો આ ગરમા ગરમ ચણા પુલાવ એટલો ટેસ્ટી અને મસ્ત વરસાદની મોસમમાં ખાવાની મજા પડી જાય એવો છે। અને ઉપર આપણે કોથમીરથી એને સરસ ગાર્નિશ કરી લીધું છે। તો કેવો લાગ્યો આજનો આ ચણા પુલાવની રેસીપી અને મારી મધર ટંગમાં સમજાવવાની તમારી આ રેસીપી તમને ખબર પડી કે નહીં એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। અને તમે આ રેસીપી ટ્રાય કરવા માંગશો કે નહીં એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો। તો તમે પણ આ મોન્સૂન સિઝનમાં ચણા પુલાવ બનાવો અને એન્જોય કરો તમારી ફેમિલી સાથે। Quick and healthy, ready in 15 minutes. Thank you very much and subscribe my channel.